આપની સાથે હું છું સોનલ। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માદરે વતન આવ્યા છે। ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે। તેઓ સાસણમાં રાત્રિ રોકાણ બાદ સિંહ દર્શન માટે રવાના થયા છે। તેમની સાથે ભૂપેન્દ્ર યાદવ અને મુળુભાઈ બેરા કે જેઓ વનમંત્રી છે તેઓ તેમની સાથે ઉપસ્થિત છે। 2.5 કલાક સુધી સિંહ દર્શન કરીને પરત ફરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। વાઇલ્ડ લાઇફ ડેની આજે ઉજવણી થવાની છે, જેમાં પણ પ્રધાનમંત્રી ભાગ લેવાના છે। સાસણ ગીરમાં નેશનલ કોન્ફરન્સમાં પણ તેઓ હાજરી આપવાના છે। કેતન જોશી આપણી સાથે લાઈવ જોડાયેલા છે। કેતન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ એશિયાટિક લાયન જોવા માટે અત્યારે સાસણ ગીરમાં સફારીની મુલાકાતે છે, કેવી છે ત્યાંનો માહોલ? ચોક્કસ સોનલ કે જે રીતે આજે સવારના 6:30 વાગે છે તે નરેન્દ્ર મોદીને છે તેમને કાફલા સાથે રવાના કરવામાં આવે છે। રૂટ નંબર 2 ઉપર તેમને સિંહ દર્શન માટે લઈ જવામાં આવે છે। ખાસ કરીને બંબાપોળ નાકા પાસે તેમના કાફલાને એન્ટ્રી આપવામાં આવી છે। આ રૂટ ઉપર છે તે રાયડી છે, ડેડેકડી છે, આ તમામ રૂટ ઉપર છે તે સિંહ દર્શન કરવાશે છે। કનકાઈ નાકા સુધી તેમને લઈ જવામાં આવશે। ત્યાંથી જે 2.5 કલાક જેટલો જે સિંહ દર્શન માટેનો રૂટ છે તે રૂટ ઉપર દર્શન કરીને પરત ફરશે। ખાસ કરીને જે રીતે તેમની સાથે ભૂપેન્દ્ર યાદવ જે કેન્દ્રીય વનમંત્રી છે તે પણ જોડાયા છે અને રાજ્યમંત્રી જે વનમંત્રી છે મુળુભાઈ બેરા તેઓ પણ જે સિંહ દર્શન માટે રવાના છે। પોલીસનો કાફલો છે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને જે સમગ્ર જે રૂટ છે તેની ઉપર જે છે તે કોઈ પણ પ્રકારની એન્ટ્રી નથી કરવામાં આવતી અને છેલ્લા 2-3 દિવસથી જે છે તે પ્રવાસીઓ માટે પણ આ બધા રૂટ બંધ કરી દેવા છે, તેમને લીવ કરી દેવા છે। ખાસ કરીને 10 વાગ્યા બાદ તે ફરત જે સિંહ દર્શન કરશે અને સદનમાં આવ્યા બાદ તે છે નેશનલ કોન્ફરન્સ છે તેમાં ભાગ લેશે અને ત્યારબાદ જે પ્રોજેક્ટ લાયન છે તેને લઈને રિવ્યુ માંગવામાં આવશે। અધિકારીઓ પાસેથી કયા પ્રકારની કામગીરી સિંહ બચાવ માટેની કરવામાં આવશે તે તમામ પ્રકારની માહિતીઓ મેળવશે। ત્યારબાદ ભોજન લીધા બાદ છે તે પરત દિલ્હી જવા માટે રવાના થશે। જી સોનલ, આભાર તમામ વિગતો માટે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ સાસણ ગીરના પ્રવાસે છે, એશિયાટિક લાયનને નિહાળવા માટે સફારી પર ગયા છે, તેમની સાથે કેન્દ્ર અને રાજ્યના વનમંત્રીની પણ ઉપસ્થિતિ છે। 3 દિવસીય ગુજરાતના પ્રવાસે ત્યારે સોમનાથ દાદાના દર્શન કરી અને આજે વાઇલ્ડ લાઇફ ડેની ઉજવણીમાં પણ તેઓ ભાગ લેવાના છે અને બપોર બાદ તેઓ પરત દિલ્હી જવા માટે રવાના થવાના છે। કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે। આ દ્રશ્ય અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ કે જ્યાં પ્રધાનમંત્રીનો કાફલો કે જેઓ સિંહ દર્શન માટે રવાના થયો હતો અને અત્યારે તેઓ સિંહ દર્શન કરી રહ્યા છે, સફારીમાં છે અને પરત આવ્યા બાદ આજે વાઇલ્ડ લાઇફ ડેની ઉજવણી કે જેમાં તેઓ અધ્યક્ષતા કરવાના છે, આ સાથે તેઓ ત્યાં ઉપસ્થિત રહેવાના છે અને તેમની સાથે ચુસ્ત બંદોબસ્તની સાથે તેઓ અત્યારે સાસણમાં સફારી પર છે। એશિયાટિક લાયન જોવા માટે દેશ વિદેશથી ગુજરાતના મહેમાનો બનતા હોય છે લોકો, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ પણ એશિયાટિક લાયનને નિહાળવા માટે અત્યારે સફારી પર ગયેલા છે। 2.5 કલાક સુધી તેઓ આ સફારીને એન્જોય કરશે અને ત્યારબાદ તેઓ તેમના જે રાબેતા મુજબના કાર્યક્રમો છે તેમાં ઉપસ્થિત રહેવાના છે। બપોર સુધીમાં પોતાના કાર્યક્રમો સંપૂર્ણ રીતે પૂર્ણ કરી અને તેઓ પરત દિલ્હી જવા માટે રવાના થવાના છે। અને હવે વાત કરીએ